જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં શ્રી હનુમાન બાવનીનો પાઠ કરીશું। આ પાઠ દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે। આ પાઠ કરવાથી ભૂત પ્રેત બાધા નકારાત્મક શક્તિથી તો રક્ષણ થાય જ છે, સાથે જીવનમાં આવતી શત્રુ બાધા તથા અનેક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે। ભગવાન હનુમાનજીની કૃપાથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે। હનુમાનજી એ પૃથ્વી પરના જાગ્રત દેવ છે, આથી જ તેનું નામ સ્મરણ જો કરવામાં આવે તો એ તુરંત જ પ્રસન્ન થઈ જાય છે, આપણી રક્ષા કરવા માટે પવન સ્વરૂપે હાજર થઈ જાય છે અને દરેક ક્ષણે આપણું રક્ષણ કરે છે। તો એવા પવન પુત્ર હનુમાનની બાવની આ વિડીયોમાં આપણે સાંભળશું। હનુમાન બાવની કે જેમાં હનુમાનજીની 52 વાર સ્તુતિ કરવામાં આવી છે, આથી જ આ પાઠને હનુમાન બાવની કહેવામાં આવે છે। તો મિત્રો, આજના આ શુભ દિવસે આ વિડીયોમાં હનુમાન બાવનીનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ। બોલો પવનપુત્ર બજરંગ બલીની જય। તો સાંભળીએ શ્રી હનુમાન બાવની ગુજરાતીમાં લખાણ સાથે। બ્રહ્મચારી જતી જગમાં એક સેવાનો લીધો છે ભેગ, રુદ્ર તણો છે એ અવતાર, અંજની વાયુ કેરો બાળ। બાળપણની કહું શું વાત, ફળ જાણી રવિ ગ્રહ્યો હાથ। રાહુ કેતુ મન મુંજાય, ઇન્દ્રની પાસે તેઓ જાય। માર્યું વ્રજને પડ્યો બાળ, વાયુએ લીધી સંભાળ। ક્રોધે ભરાયા વાયુદેવ, બંધ ગતિ કીધી તવખેવ। મચ્યો સઘળે હાહાકાર, દેવો દોડ્યા તેણી વાર। સ્તુતિ કીધી છોડી અભિમાન, પ્રસન્ન થઈ આપ્યા વરદાન। બળવંતા બન્યા હનુમાન, મહાબલી વળી વ્રજ સમાન। ભણતર ભણ્યા સૂર્યની પાસ, સંગીતનો કીધો અભ્યાસ। કરતા ઋષિને એ હેરાન, શાપ દીધો બળનું ભૂલ્યા ભાન। શાપ નિવારણ ઋષિ કરે, તુજ બળનું કો ભાન કરે। ભણી ગણી પંડિત થયા, સુગ્રીવના એ મંત્રી બન્યા। માતા સીતાને શોધે રામ, બ્રાહ્મણ રૂપે જાય હનુમાન। મહાબળી છે આ હનુમાન, ભાન કરાવે જાંબુવાન। બળવંતા એ તૈયાર થાય, માત સીતાની શોધ કરાય। સમુદ્ર પરથી લંકા જાય, મૈનાક પર્વત મનહર ખાય। નાગ માતા આવે છે ત્યાંય, બળ બુદ્ધિ જોઈ રાજી થાય। રાહુની માં સિંહિકા મળે, પળમાં એનો નાશ કરે। લંકામાં લંકીની મળે, મુષ્ટિ પ્રહારે સીધી કરે। વિભીષણને જોયા છે જાય, ભક્ત હૃદય ભેટ્યા છે ત્યાંય। મેળવી માતાજીની ભાળ, કર જોડી કર્યા નમસ્કાર। રામ સેવકની પહેચાન થાય, અંગૂઠી આપી છે જ્યાંય। સંહાર્યા રાક્ષસને, ઠેર વર્તાવ્યો છે કાળો કેર। સ્મરણ કરતા રામનું મન, લંકાનું કીધું છે દહન। ત્યાંથી આવ્યા રામની પાસ, ઉર ઉમંગે જોડ્યા હાથ। તમ કૃપાથી કીધું કામ, નિરહંકારીને નિષ્કામ। યુદ્ધમાં લક્ષ્મણ થયા બેભાન, સંજીવની લાવે હનુમાન। રાજી થઈ બોલ્યા ભગવાન, ભરત સમ ભાઈ હનુમાન। રામ લક્ષ્મણની ચોરી થાય, ચોમેર હાહાકાર વર્તાય। અહીં રાવણ માર્યો પાતાળ, લાવ્યા રામ લક્ષ્મણ ગોપાળ। દિવસે યુદ્ધ કરે મૂકી મન, રાત્રે ચાપે રામ રટણ। રામ સેવામાં રહે પ્રસન્ન, માની સાચું સેવાધન। માતા સીતાએ આપ્યો હાર, મોતી તોડ્યા છે તત્કાળ। નારાજ થાય છે સહુ લોક, કિંમતી હાર કરે શું ફોક। દેખી બોલ્યા શ્રી હનુમાન, રામ વગરનાનું શું કામ। શંકાશીલ બોલ્યા છે વાણ, તમ હૃદયમાં ક્યાં છે રામ। હૃદય ચીરી દેખાડે રામ, આલિંગન દીધું ભગવાન। રામ એવા સૌ કપી કહે, એ લાભ બીજાને ન મળે। ભરત શત્રુઘ્ન ને લક્ષ્મણ, ગોઠવે રામ સેવાનો ક્રમ। કપી માટે ન રાખ્યું કામ, ત્યારે બોલ્યા શ્રી હનુમાન। ચપટી વગાડું એ મુજ કાજ, બગાસું આવે શ્રી મહારાજ। રાત દિવસ બસ રામની પાસ, ક્યારે બગાસું લે મહારાજ। કંટાળ્યા આથી સૌ જન, સોંપી સેવા વાયુતન। સત્યભામાને સુદર્શન, ગરુડને વળી ભીમ અર્જુન। ગર્વ થયો આ સૌને મન, ઉતાર્યો વાયુ નંદન। જ્યાં થાય શ્રી રામનું ગાન, પ્રથમ પધારે શ્રી હનુમાન। તુલસીને દેખાડ્યા રામ, કૃપા કરો મુझ પર ભગવાન।
બાવની પ્રેમે જે કોઈ ગાય, મૂઢ ચોટ ન લાગે જરાય. ભૂત પ્રેત ને ભેંસાસુર, રોગ દોષ સૌ ભાગે દૂર. આકણ સાકણ તર્યો તાવ, રાહુ કેતુ ભાગે બંગાળ. જન્મ મરણ ફેરો તરી જાય, પુનિત પ્રભુ ભક્ત કહેવાય. ધૂપ દીપ કરી પાઠ કરે જો રાખીને વિશ્વાસ, સદા કપી સંગે રહે મીટે દુશ્મન કેરો ત્રાસ. બોલો શ્રી પવન પુત્ર હનુમાન કી જય. બોલો બજરંગ બલીની જય. તો મિત્રો આપણે સાંભળી હનુમાન બાવની, જે સાંભળવા માત્રથી જ હનુમાનજી સદાય આપણી રક્ષા કરે છે. દર મંગળવાર અને શનિવારે આ બાવનીનો પાઠ જે નિત્ય કરે છે, હનુમાનજી તેની રક્ષા કરવા માટે સદાય તેની સાથે રહે છે. તેની પાસે કોઈ સંકટ, કષ્ટ કે બાધા નથી આવવા દેતા. આથી દરેકે નિત્ય હનુમાન બાવનીનો પાઠ જરૂર કરવો જોઈએ. જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવાર અને શનિવારે કરવો. જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે હનુમાન બાવનીનો પાઠ નિત્ય સાંભળી શકો છો અને હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં શ્રી હનુમાન બાવની તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી પવનપુત્ર બજરંગબલીની કૃપા તમારા પર હર હંમેશા સાંભળવા માત્રથી જ બની રહેશે. શ્રી હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગબલી, જય હનુમાનજી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.